રાજ્યમાં આગામી દિવસોમાં ઉત્તરાયણ ઉજવવામાં આવશે ત્યારે તહેવારની ઉજવણી માટે કેવી છૂટછાટ આપવામાં આવશે તેના પર સૌ કોઈની નજર છે। એક બાજુ જ્યારે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં પણ દિવાળીના ટાણે જે રીતે રાજ્ય સરકારની જે ગાઈડલાઈનો બહાર પાડવામાં આવી કોરોનાના ઉજવણી કરશે તેની સીધી જ જાણકારી માટે અમે આવી પહોંચ્યા છે અહીં વસ્ત્રાલ ખાતે। લોકો સ્થાનિકો જોડાયા છે આપણી સાથે અને તેઓના મંતવ્યો જાણીશું। બીજી તરફ પણ તેઓની સાથે પણ વાત કરીશું। સરકાર દ્વારા એક ધાબા ઉપર 50 એકઠા નહીં થવાની વાત કરવામાં આવી છે, પરંતુ આપ કઈ રીતે ઉત્તરાયણ મનાવશો, શું કહેવા માંગો છો? સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ફ્લેટના અંદર ઉત્તરાયણનો તહેવાર ઉજવવાનો છે આપણે। અને લૂંટવાવાળાને એક નમ્ર વિનંતી કે આ જે પતંગ લૂંટે છે એ માણસો લૂંટવા ના જોઈએ, બરાબર। અને શાંતિથી ઉત્તરાયણનો તહેવાર જે છે આપણા આખા વર્ષનો ગુજરાતનો મેઇન તહેવાર છે એ આપણે ઉજવવો જોઈએ। મહત્વનું રહ્યું કે સરકાર દ્વારા પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે, 50 લોકો એક છત ઉપર નહીં એકઠા થવું, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું કેવું લોકોએ પાલન કરવું જોઈએ અને આ ઉજવણી કરવી જોઈએ? સરકારને મારી નમ્ર વિનંતી છે કે જો એક જ ફ્લેટની અંદર 70 મકાન હોય તો દરેક ઘરમાંથી બે વ્યક્તિ પણ આવે તો 140 વ્યક્તિ થાય છે। તો મારી નમ્ર અપીલ છે કે થોડું ફ્લેટો માટે વિચારવું જોઈએ અને લોકો માટે વિચારવું જોઈએ ને આપણે હિન્દુ ધર્મના બધા જ તહેવારો સારી રીતે લોકો ઉજવે છે અને એના માટે લોકો રાહ પણ જોતા હોય છે। અને એક ઉત્તરાયણ તહેવાર એક એવો તહેવાર છે ને જેના લોકો દરેક વયની ઉંમરના લોકો રાહ જોતા હોય છે, જેમ કે નાના છોકરાઓ, યંગ લોકો અને બધા લોકોને એ તહેવારની બહુ ઉત્સુકતા હોય છે। અને આપણે હિન્દુ ધર્મની અંદર ઉત્તરાયણ તહેવાર એવો તહેવાર છે કે જેની બધા મોજ કરતા હોય છે અને બધા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને ધાબા ઉપર વ્યવસ્થિત રીતે કરીને જો ઉજવે તો ઉજવી શકાય છે આપણે તહેવાર। ચોક્કસથી અહીં જે સ્થાનિક મહિલાઓ છે તે પણ જોડાઈ છે, તેઓના દ્રશ્ય પણ હું આપને બતાવીશ, કારણ કે તેઓ પણ ખાસ ઉત્તરાયણ તહેવાર છે તેની મજા લેતા હોય છે। સાથે જો વાત કરવામાં આવે તો સવારનું ભોજન ઉત્તરાયણના દિવસનું તેઓના માટે પણ ખાસ રહેતું હોય છે, તો સીધી જ રીતે તેઓની પાસે વાત કરીશું। ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, પરિવાર સાથે કેવી રીતે મનાવવો જોઈએ? ઉત્તરાયણનો તહેવાર એ ગુજરાતની અંદર સાલ જે નવું વર્ષ શરૂ થતા એનો સૌથી પ્રથમ તહેવાર એટલે કે ઉત્તરાયણ। અને ગુજરાતમાં આ તહેવારની ખૂબ ધામધૂમથી એની તૈયારી મહિના પહેલાં ચાલતી હોય છે, પણ આ કોરોનાના મહામારીના કારણે આ વર્ષે વાતાવરણ થોડું ઠંડુ અને મંદિરના કારણે પબ્લિક ઉત્તરાયણનો તહેવાર તો ઉજવશે જ, કારણ કે સૌને બહુ આનંદભર્યો તહેવાર છે। એટલા માટે પણ અમે સરકારનું પાલન કરીને જે 50 માણસને અમને જે સંમતિ મળી છે એની અમે નિયમોનું પાલન કરીને પણ તહેવાર મનાવીશું। રહ્યો અમારા મહિલા મંડળનો, અમને તો ઉપર ધાબા ઉપર આવવાની અને ચીકીને તલ અને ઊંધિયું જલેબી સાથે ખાવાની, પરિવાર સાથે રહેવાની, આજુબાજુના સાથે હળીમળીને રહેવાની ખૂબ આનંદ અને ઉલ્લાસથી મજા આવે છે। ચોક્કસથી તો તહેવાર ખાસ રહે છે ઉપર જે પોતાનું જે ફરસાણ હોય છે, કોઈ પણ જાતની વાનગી હોય છે, ખાસ કરીને ગુજરાત માટે એક ઊંધિયું એક મહત્વની વાનગી રહેતી હોય છે। ત્યારે અન્ય સ્થાનિક મારી સાથે જોડાયા છે, તેઓની સાથે પણ હું સીધી જ રીતે વાત કરીશું। તેઓ શું કહેવા માંગે છે? ઉત્તરાયણનો તહેવાર છે, સરકારે 50 લોકોની ગાઈડલાઇન્સ જાહેર કરી છે, શું કહેશો? આ નિયમમાં ફેરફાર થવો જોઈએ કે પછી યોગ્ય છે? સરકારે આના માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ, કારણ કે અમદાવાદની અંદર હાઈરાઇઝ બિલ્ડિંગો ઘણી બધી વધી ગઈ છે। આજે 50 માળની, આજે નીતિનભાઈ પટેલે 50 માળની એકઠા થઈ શકે એવી જાહેરાત કરી છે, પણ એના કરતાં હાઈરાઇઝ બિલ્ડિંગો હવે જ્યાં 50થી 50 મકાન હોય એક ફ્લેટની અંદર, ત્યાં આગળ કમ્પલસરી 2 જણા ઉપર ધાબે આવે તો પણ 100 થી 125 માણસ ભેગું થતું હોય છે। આના માટે સરકારે એક વ્યવસ્થિત રીતની ગાઈડલાઈન આપવી જોઈએ। ગાઈડલાઈન આપે તો સારું છે। સરકારની ગાઈડલાઈનને આજ દિવસ સુધી લોકો 9 મહિના 10 મહિના થયા કોરોનાને, એની ગાઈડલાઈનને સંપૂર્ણ રીતે એ લોકો પાલન કરી જ રહ્યા છે અને કોરોનાને માત આપવાની જ છે। કોરોનાને માત આપણે એ રીતના આપી શકું, સોશિયલ ડિસ્ટન્સ પાલન કરીશું અને સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરવા માટે પબ્લિક પણ તૈયાર છે, પણ સરકારે સમજી વિચારીને એની ગાઈડલાઈન આપે એવી પ્રજા માગી રહી છે।
ચોક્કસથી વસ્ત્રાલ ખાતે મારી સાથે જોડાયેલા સ્થાનિકોના ફરી એકવાર આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ, કારણ કે તમામ લોકોની એક જ માંગ રહી છે કે જે સરકારે 50 લોકોની ગાઈડલાઇન્સ જાહેર કરી છે તો તેની અંદર ક્યાંક ફેરબદલ કરવો જોઈએ, કારણ કે એક એપાર્ટમેન્ટ હોય છે, એક ફ્લેટ હોય છે, તેની અંદર 100થી પણ વધુ લોકો એક છત ઉપર એકઠા થતા હોય છે. હિન્દુ ધર્મની અંદર મહત્વનો તહેવાર પણ ગણવામાં આવે છે. મહિલાઓ માટે પણ ખાસ એક આ તહેવાર છે તેની ઉજવણી કરવામાં આવે છે. તો તમામ લોકોની એક જ માંગ છે કે સરકારે ફરી એકવાર વિચારણા કરવી જોઈએ અને જે 50 લોકોની જે જાહેરાત કરી છે તો તેની અંદર પણ ફેરબદલ કરવાનું રહેશે. ત્યારે હવે આ ઉત્તરાયણનું તહેવાર છે, હર્ષોલ્લાસનું તહેવાર છે, તે સૌ કોઈના માટે હર્ષોલ્લાસભર્યું બની રહે અને કોરોનાના કાળ છે તેને પણ લોકો માત આપે અને સરકાર જલ્દીથી કોરોનાની વેક્સિન લાવે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે. કેમેરામેન ગજરાત સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ.